અમદાવાદની બાંધકામ સાઇટ પર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું ચેકિંગ મચ્છરજન્ય રોગચાળો વકરતા મચ્છરોના બ્રીડિંગ શોધવા માટે વાડજ સહિત આસપાસના વિસ્તારોમાં આવેલી બાંધકામ સાઇટ પર તપાસ કરવામાં આવી। આ તરફ બોડકદેવની રાજ્યશ કન્સ્ટ્રક્શન, ચાંદલોડિયાની શિપ્લા બિઝનેસ હબ અને અસારવાની અનાયા કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવી। આ ત્રણેય સાઇટ પર મચ્છરોના પોરા અને વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। શ્યામ હાઇટ નામની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે, એના સેકન્ડ સેલરમાં અમે 3 થી 4 જગ્યાએ હેવી બ્રીડિંગ શોધીને બતાવેલું છે। એમાં લાર્વા પણ છે, પ્યુપા પણ છે। પ્યુપામાંથી 2 દિવસમાં મચ્છર બહાર આવી જશે અને એનું કામ કરશે, પીવીપીએફ ડેન્ગ્યુ ચિકનગુનિયા ફેલાવશે। એ ન ફેલાવે એટલા માટે લોકોને સજાગ કરવા માટે તમામ માણસો એકત્રિત થઈને જેમ યુનાઇટેડલી મચ્છર એનું કામ કરી રહ્યો છે, તો યુનાઇટેડની આપણે કાઉન્ટર કરવા માટે અને મેં કીધું એ પ્રમાણે અગેન ઘરની બહાર કોઠી પીપ હોય, પક્ષી ચાટ હોય, કુંડા હોય, ફુવારા હોય, ખાડા ખાબોચિયા હોય, ઘરની અંદર એર કુલર હોય, રેફ્રિજરેટર હોય, મની પ્લાન્ટ હોય, છાપરા પરનો ભંગાર હોય, ટાયરો હોય, ખાસ કરીને ટાયરોમાં પણ મેક્સિમમ બ્રીડિંગ જોવા મળતું હોય છે સ્લમ અને સ્લમ લાઇક એરિયાઝમાં। હાલે પણ એ આવીને કરી ગયા છે, પણ જ્યાં પાણી કામ ચાલુ હોય એની સામે પાણી થોડું ઘણું પડે તો સમજો કે અત્યારે 50,000 સ્ક્વેર ફૂટમાં આ 5x5માં અત્યારે પાણી અડધો ઇંચ જેવું છે, છતાં એમાં મચ્છર થઈ ગયું છે। તો એના માટે આપણે રાખ્યું છે કે ભાઈ દરેક સજાગ રહી અને આ વસ્તુ દરેક જણ કરે। આપણે અહીંયા આખી સાઈડમાં ખાલી 5x5માં આ વસ્તુ છે અને એ એક જ દિવસમાં મચ્છર થઈ ગયું છે।